આચાર્ય બનવું સહેલું છે. જરા ઘરમાં રહીને લગ્ન કરીને સંતાન કરીને પછી આધ્યાત્મિક માર્ગે ચાલીને બતાવો તો માનીએ. જો તું જે બોલે છે ને એ કરવા માટે મને ફક્ત બેહોશીની એક રાત જોઈએ, બસ. અને હું જે કરું છું એ કરવા માટે તને રોશનીનો આખો એક જન્મ જોઈએ, 100 વર્ષ. હવે કહો, વધુ સરળ શું છે? બોલે છે કે આચાર્ય બનવું સહેલું છે. ખરી મુશ્કેલી લગ્ન કરીને બાળકો પેદા કરવામાં છે. જે તે કર્યું ને બેટા, એ પાગલ પણ કરી દેશે, જાનવર પણ કરી દેશે. મારા માટે બહુ સહેલું છે. બસ મને આ સાબિત કરવાનું છે. હું એટલો પાગલ નથી કે સાબિત કરવા નીકળી પડું. પણ જો ખરેખર સાબિત કરવાનું હોય તો શું કરવું પડે? કશું નહીં. ક્યાંકથી ઇન્જેક્શન મંગાવો, લગાવી દો. લગાવો ચક્કર, પછી મનાવો સુહાગરાત, ખટાકથી આખો પરિવાર તૈયાર. શું રાખ્યું એમાં? અને જેને તમે કહો છો મારો પવિત્ર પરિવાર, એ કઈ રીતે ઊભો થયો? તમે કયો વિચાર કર્યો? તમે કઈ ચેતના બતાવી? કેટલી ઊંડાઈ હતી તમારા પ્રેમમાં? કઈ દયાથી તમે આ બાળકો જન્માવ્યા? પશુ જેવી બેહોશી. બીજે ક્યાંથી આવે છે બાળકો? એ કામ મારા માટે મુશ્કેલ કેમ હશે? કહો ને. બસ એ છે કે બાબત પાછી વાળી શકાતી નથી. કરી બતાવત એ બધું એટલું સહેલું કામ છે જે તે કર્યું છે. હવે મેં જે કર્યું તે કરી બતાવ. આચાર્ય બનવું સહેલું લાગે છે ને? આવને બની જા. તું માત્ર એક માણસને પણ સમજાવી બતાવ જે હું સમજાવું છું. આચાર્ય બનવું સરળ છે એટલે શું? નામના આગળ આચાર્ય લખી દીધું એટલે આચાર્ય થઈ જવાય? જિંદગીઓ બદલવી પડે છે.